છેલ્લા 10 વર્ષ લાઈનમાં જ ઉભા છીએ. આધાર કાર્ડની લાઈનમાં, નોટબંધીની લાઈનમાં, નોટ બદલાવાની લાઈનમાં, બધી લાઈનમાં જ ઉભા છીએ હવે. પણ તોય તમે ક્યાં સુધરો છો? 10 વર્ષથી તમે લોકો લાઈનમાં ઉભા રહ્યો છો, તોય તમે ક્યાં સુધરો છો? વાત સરકારનો નથી, વાત તમારો બધાનો છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે આ લોકો તમને મુસલમાનથી ડરાવે, મુસલમાનના નામે ડરાવે, પાકિસ્તાનના નામે ડરાવે, એટલે તમે લોકો ધાર 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 કમળના બટન દબાવી દો અને એનો જ ફાયદો આ સરકાર તમારો ઉઠાવે છે. એને ખબર પડી ગઈ છે કે ભારતની જનતા ગુલામ બની ગઈ છે. આ લોકોને આપણે ખાલી મુસ્લિમના નામે અથવા પાકિસ્તાનના નામે ડરાવશું એટલે કમળને જ વોટ દેવાના છે. આજે તમે ખુદ એમ કહો છો કે 10 વર્ષથી લાઈનમાં ઉભા રહીને કંટાળી ગયા છે. તો કંટાળી ગયા હોય તો કમળનું બટન તમે શા માટે દબાવો છો? આધાર કાર્ડની લાઈનમાં, નોટબંધીની લાઈનમાં, નવી નોટો લેવાની લાઈનમાં, કોરોનાની વેક્સિન લેવાની લાઈનમાં, શમશાનની લાઈનમાં, ગેસના બાટલાની લાઈનમાં, પેટ્રોલની લાઈનમાં, આટલું બધું લાઈનમાં જો તમારે ઉભું રહેવું પડતું હોય તો તમારે બીજું કાંઈ નથી કરવાનું. જો ખરેખર તમે કંટાળ્યા હોય તો ખાલી ચૂંટણી ટાણે તમે જે બટન દબાવો છો કમળનું, એ બટન તમારે ભૂલી જવાનું છે. બાકી કોઈના બાપની તેવડ નથી ભારત દેશ ઉપર નજર નાખીએ કે આ લોકો ખાલી તમને ડરાવીને ખોખલા કરી નાખ્યા છે. માટે જાગો, જાગો હવે.